एवरीवन अस्सलाम वालेकुम वेलकम बैक टू द कुकर्स फैमिली एंड स्वागत है आपका हमारे एक न्यू एक्साइटिंग ब्लॉग के साथ। सो गाइस घણા દિવસ પછી અને ઘણા ટાઈમ પછી હું એક બ્લોગ સ્ટાર્ટ કરું છું અને વચ્ચેનો મારો ગેપ પડી ગયો છે આઈનો મને ખબર છે અને ઘણા લોકો એવા બી છે કે જે મારા વ્લોગની રોજ વાટ જોવે છે કે ભાઈ મિસબાનો બ્લોગ આવે તો અમે જોઈએ કે ભાઈ એની લાઈફમાં શું છે, પછી એના ઘરમાં શું છે, એનું રૂટીન શું છે એમ। એટલે એવું બધાને મેં ઘણા લોકોના મોઢે એવું સાંભળ્યું કે ભાઈ તમે વ્લોગ કેમ નથી બનાવતા, તમારા વ્લોગ કેમ બંધ થઈ ગયા એમ। ભાઈ અમારા વ્લોગ બંધ નથી થયા, અમારા વ્લોગ ચાલુ જ છે અને ઇન્શાલ્લાહ હવે ઠેઠ સુધી હવે એટલે ઇન્શાલ્લાહ એમ કે ઠેઠ સુધી ચાલુ રાખવા જ છે। અરે એમ નહીં, ઘણાને એવું હોય ને કે ચેનલ બંધ કરી દીધી, એવું બોલેસ ને, ઘણાને એવું હોય ને કે ભાઈ ચેનલ બંધ કરી દીધી એમ, પણ એવું કઈ નથી। ઇન્શાલ્લાહ કે મારી ચેનલ કન્ટિન્યુ જ રહેશે, તમે બી એવી દુઆ કરો અને એવું મને આમ એવું એમ કહો કે મિસબા છે ને એકદમ એક્ટિવ રહે યુટ્યુબમાં, કે જે કાંઈ બી એની લાઈફમાં હોય કે જે કાંઈ બી એના ઘરમાં હોય તમારી યારે શેર કરે એમ। અને અત્યાર સુધીનો ગેપ હું છે ને એ તમને ઇન્શાલ્લાહ નેક્સ્ટ બ્લોગમાં કહીશ કે અત્યાર સુધી જે ગેપ પડ્યો એનું રીઝન શું છે, એનું બધું વચ્ચે હું એવું થઈ ગયું કે ગેપ પડ્યા એમ। અને એ ખુશખબરી જ છે બધા માટે, એટલે ને બધાને બહુ મજા આવશે। અને અત્યારની વાત કરીએ તો અત્યારે વાગવામાં થયા છે 6, 6:30 જેવું થયું છે સવારનું અને અમે બધા રેડી થઈ ગયા છીએ। અમે બધા એટલે કે જો હું, મમ્મી, ડેડી, દાદી અને મહેક, અમે 5 જણા। સાદ ને ફેજાન ઘરે જ છે, એ અમારી યારે ક્યાંય નથી આવતા અને અમારી ગાડી બી બહાર આવી ગઈ છે, બરોબર। એટલે અમે ક્યાં જઈએ છીએ એ હું તમને હમણાં કહું। ડેડી થોડાક રેડી થઈ જાય, દાદી નમાઝ પડે છે, મેં નમાઝ પડી લીધી, મમ્મી આવી ગઈ, મમ્મી રેડી થઈ ગઈ, મહેક તેના ઘરે તૈયાર થઈને બેઠી છે, બસ એને ખાલી ગાડી લઈને અમે ત્યાં જાઉં એટલે રસ્તામાંથી એને લેતા જાઉં। તો અમે ક્યાં જાય છે, શેની તૈયારી છે એ બધું તમને આગળ હું કહી દઉં। હમણાં ડેડી આવે એ બધું થાય પછી હું તમને કહું। બેગ પડ્યા છે, આ 3 બેગ અમારી હારવાર આવશે અને ચોથું આ બેગ અમારી હારે આવશે, એટલે 1, 2, 3 ને 4 ને દાદી આવશે, પછી હું અને મમ્મી અને ડેડી ને મહેક। તો ગાઈઝ હવે તમને કહી દઈએ આ ડેડી આપણે ક્યાં જાય છે મેં હજી કીધું નથી કોઈને, તો ક્યાં જાય છે આપણે? પિક્ચર જોવા જાય છે અત્યારે 6:30 નો શો છે, અમે પિક્ચર જોવા જાય છે, મારી ગાડી આવી ગઈ છે એવું ડેડી કહે છે। બિસ્મિલ્લાહ હાલો કરે છે બીલું, આ બધા હાલો હાલો કરે છે, કહી દે હાલો હાલો ન કરાય, હાલો ન કરાવાય, એંડો એંડો એમ કહેવાય ને, આમાં જ નથી, હાલો હાલો ન બોલાય। એક નેપકિન નાખો ને, નેપકિન લઈ લઉં, આ જો આ વાઈટ લઈ લે ને અત્યારે તો હાલશે હવે ભાઈ, પરસો મેલું છે બધું ધોયેલું આપું બહાર કાઢીએ ને તો ખરાબ લાગે। હા હવે ભાઈ અંદર તો જો આ લોકો હુતા છે, તમને દેખાડું, 2 ભાઈ હુતા છે, ફૈઝાન છે ને સાદ છે। તો આમ જાય છે, અમે ક્યાં જાય છે તમને હાલો ને હોલ્ડ થાય ત્યારે કહી દો, બરાબર ને? હા હોલ્ડ થાય ને ડેડી? હા થાય જ ને, 5-6 બીલું હારે છે, 5-6 વોલ્ટ થાય। બાબા ગાડી ઉપડી, બાબા ગાડી ઉપડી, આ બધા છે ને થેલા ખાલી છે, આવશે ત્યારે ભરાઈ જાય, અંદાજો આવી ગયો હશે પણ તો ઇન્શાલ્લાહ બસ બિસ્મિલ્લાહ બોલી નીકળો ને, અલ્લાહ અમારી હારે છે। હા તો ગાઈઝ જો અત્યારે વાગ્યા છે સવારના કંઈક તમને કહું ને તો 7, 7:30 જેવું થયું છે અને અડધે અમે પહોંચી ગયા છીએ અને હાઈવે રોડ કહેવાય, આને હાઈવે જ કહેવાય મહેક હું ટપા બુપા ફેરી એટલે અમે અત્યારે બસ હવે અડધે તો પહોંચી ગયા છે, ખબર ક્યારે અમદાવાદ પહોંચીએ, દેખાવશું મહેક? હા ચોખ્ખી દેખાવું? હા તો મહેક પાછળ બેઠા છે, મમ્મી ડેડી બધા આગળ છે, તો તમને દેખાડું અમારા મહેકભાઈ થોડાક તૈયાર થાય છે તૈયાર થઈ જાય પછી આવે ને કરી ખરાબ દેખાય ને મહેક આગળ જો બેઠા છે, સૌથી પહેલા ફ્રન્ટ સીટ પર દાદી છે અને મમ્મી ને ડેડી છે અને અહીંયા અમારો બધી વસ્તુ પડી છે, અહીંયા અમારી મહેક હમણાં હુઈ જા હે જો એની તૈયારીમાં છે, ફૂલ તૈયારીમાં
હુઈ ગઈ હતી પણ વ્લોગ ચાલુ થયો એટલે એ પાછી ઉઠી ગઈ કે ના ના લાવ હું ઉઠી જાઉં લે વ્લોગમાં પછી આવીશ તો ગાઈસ અત્યારે હવે અમે આવી ગયા છે ફાઇનલી અમદાવાદ. તો હું કામ આવું કરો છો મારા બ્લોગમાં સીધી બેઠ બસ અમે આવી ગયા છે જો કાંઈ કાપવા બાપવાનું ન હોય તો અમે આવી ગયા છે અમદાવાદ અને મેં તમને કીધું હતું કે હોલ્ટ હશે ત્યારે હું તમને કહીશ કે અમે ક્યાં જઈએ છીએ શું છે પણ એ બિલ્લી છે જો પણ હોલ્ટ થયો નહીં કેમ કે અમારું જેટલું બી ટાઈમ ટેબલ હતું એ બધું ચેન્જ થઈ ગયું ગાડીમાં ને ગાડીમાં તમારા ટાઈમ ટેબલ બધા બદલાઈ ગયા એટલે કાંઈ વોલ્ટ આવ્યો નહીં અને ડાયરેક્ટ અમે પહોંચી ગયા જ્યાં જવાનું હતું ત્યાં એટલે કે અમદાવાદ આવી ગયા છે અને શોપિંગ કરવા તો હવે અત્યારે મસ્ત નાસ્તો વાસ્તો કરી લીધો અને હવે જઈએ છીએ જુવાપુરામાં આવ્યા છીએ અત્યારે જુવાપુરામાંથી અમારે કપડાં લેવાના છે તો તમે ખબર પડી જ ગઈ હશે ઘણી બધી દુકાન છે અબુભાઈની છે એની બધાની ઘણી બધી છે નસીમબેનની ને ડોક્ટરની છે રફીક એટલે અમે આવ્યા છે ક્યાં મમ્મી જુવાપુરા એટલે નાસ્તો કરી લીધો અને 11 વાગ્યા હવે 11 વાગ્યા અમદાવાદમાં બધી દુકાનો ખુલે તો અત્યારે અમે જઈએ છીએ થોડી ઘણી કપડાની શોપિંગ કરવા માટે આ લોકોને મારા બ્લોગમાં બેને રસ નથી જો ને ભાઈ પર આ બધું જોઈએ છે આનો બ્લોગ બનાવી નાખ કોનો બ્લોગ બનાવો ખટેરાનો તો ગાઈઝ અત્યારે અમારી શોપિંગ થઈ ગઈ છે થોડીક થઈ છે હજી થોડીક બાકી છે અને વાગવામાં થયા છે અત્યારે 2 વાગી ગયા છે અને હજી અમારી અડધો અડધ શોપિંગ બાકી છે ઘણી બધી બાકી છે જેને કહેવાય ઘણી બધી બહુ જ બાકી છે હજી જે મેઇન કામ હતું કે ને એ જ ખાલી પૂરું થયું છે બાકી બીજું બધું હજી કામ બાકી છે ને ડેડી અહીંયા અમદાવાદમાં એડ્રેસ પૂછે છે અમારે રતનપોરમાં ને ત્યાં બધે જવાનું છે તો એનું એડ્રેસ પૂછે છે તો હવે ત્યાં જઈને પછી ખબર પડે ઘણું એવું થાય કે વ્લોગ લઈ પણ અહીંયા ગળદી એટલી છે ને એટલે કાંઈ ખબર નથી પડતી વ્લોગ લઈ કે કપડાં લઈ કાંઈ ખબર નથી પડતી તો ગાઈસ અત્યારે અમે બેઠી ગયા છીએ રિક્ષામાં કેમ કે અમારે રતનપોરની સાઈડ જવું હતું એટલે કાંઈ અંદર ગાડી ન આવે એટલે અમે બધા રિક્ષામાં બેઠી ગયા છીએ અત્યારે અમારી હાલત બહુ ખરાબ થઈ ગઈ છે મહેકનું મોઢું જો મમ્મીનું જો કેમ કે ગરમી જેટલી છે હજી શિયાળાની સિઝન છે ને પણ ગરમી જેટલી બધી છે અને મહેક એમ કહે કે ઉનાળામાં તો હાવ ન અવાય અહીંયા રમજાનમાં હાવ ન અવાય એટલે હજી તો અમારું કામ ઘણું બધું બાકી છે પણ ગરમી બહુ છે તડકો બહુ છે અહીંયા અને ગળદી તો એટલી બધી છે ને અમદાવાદનું ટ્રાફિક એટલે ખબર જ હશે અમે બસ રતનપુર કોકો આવ્યા છે રિક્ષામાં બેઠી ગયા છે એટલે હવે પહોંચી ખબર પડે આ બોલો તો ખરી લાંબા થઈ ગયા છે ઠંડુ પીવો ઊભા છીએ અમે રતનપુર થોડા પીએ અહીંયા 4 વાર જશું પછી જવું આપણે નહીં મારું જે કીધું એ આવી જાય હું કીધું તમે મારું તમે વસ્તુ લઈ લીધી છે અને અહીંયા અમદાવાદમાં બહુ જ ગળદી છે અત્યારે અમે 3 દરવાજા આવી ગયા છું તમને આગળ દેખાડું કઈ રીતનું છે હું છે હાલતા જવું પડે બધા બહુ જ થાકી ગયા છીએ કેમ કે સવારના 6 વાગ્યાના 5:30 આમનામ છે આ મહેક છે આ ડેડી છે ડેડીના હાથમાં સામાન જો મારા હાથમાં સામાન જો અંદર હાલો અહીંયા અમે આવ્યા છીએ ડેડી અત્યારે જવાબ નથી દેતા ખાલી હાલો કરે 3 દરવાજા ડેડીની હાલત જો મહેક ની હાલત જો ગળદી જો હવે મહેક અમારી
શોપિંગ થઈ ગઈ છે? એની જોડે થઈ ગઈ ને? અમારી શોપિંગ ડન થઈ ગઈ છે. હું તમને દેખાડું. અને છેલ્લે બે સુટકેસ બી લીધી. તો અમારો સામાન જેટલો હતો એ બધો સુટકેસમાં નાખી દીધો. એનો પડી ગયો. બે સુટકેસ, ઓલી મોટી આ નાની. અને મમ્મી અહીંયા જો વસ્તુ બધી લે છે. અને અમે અહીંયા આવ્યા છે ફાલુદો પીવા માટે ને ડેડી અંદર ગયા છે. અને મમ્મી કાંક લઈને આવી છે. હવે હું લઈને આવીશ કોને ખબર. અત્યારે ડેડી ખાવામાં મશગુલ છે. મમ્મી જો મમ્મી મહેક શોરમાં ખાય છે. ડેડી કાંક રોટી ને શાક ખાય છે. મમ્મી અહીંયા છે. અમે બધા બી શોરમાં ખાય છે. અત્યારે ડેડી ખાવામાં મશગુલ છે. અમે બધા હવાનું કાંઈ નથી ખાધું. તેમ કે એક શોરમાં ખાઈને થોડોક ટેકો કરી લઈએ. ને અમદાવાદના સ્પેશિયલ ફાલુદાવાળો છે. ત્યાં અમે ફાલુદા માટે આવ્યા છીએ. તો ફાલુદા પીને ચોક્કસ જાવ. આની પહેલાં આવ્યા હતા ત્યારે અમે ફાલુદો નહોતો પીધો. તો આ વખતે તો ડેડી હારવાર છે એટલે અમારે કાંઈ ચિંતા જ ન હોય. હું તમને દેખાડું. અમદાવાદનો ફેમસ ફાલુદાવાળો ને અહીંયા અમે ફાલુદો પીવો ને ડેડી? ફાલુદો પીવાનો જ ને અહીંયા? જોઈએ. તો ગાઈસ અમારો ફાલુદો આવી ગયો છે ને મહેક બાનોની બેટરી ડાઉન થઈ ગઈ છે. તો જો મેંગો મંગાયો છે અને એક ગુલાબનો છે. તો ડેડી કે પહેલાં ટ્રાય કરો. એટલે મમ્મી તો ટ્રાય કરવાની બદલે ખાવા માંડી. એ ટ્રાય કરવાનું કીધું તું તને તો તું ખાવા માંડી. ડેડી ટ્રાય કરો પછી બીજો લઈ આપણે. વાર તો વાર. હવે અહીંયા આવ્યા છીએ તો પી લઈ. પછી ક્યારે અમદાવાદ ક્યાંય સ્પેશિયલ ફાલુદો પીવા થોડી હવાય. ગાઈસ અત્યારે વાગવામાં થયા છે 7:30 8 વાગ્યા હશે. હજી અમે અમદાવાદમાં જ રખડીએ છીએ. 8 વાગ્યા જ તોય અમદાવાદમાં જો ખુલ્લે આમ રખડીએ છીએ. આપણા બાપુનું અમદાવાદ હોય એમ. તો અત્યારે અમે સામાન બધો રેડી ત્યાં બેઠા છે ઓલા ટેબલ ઉપર. મેં સામાન મૂકીને અત્યારે ખુલ્લા હાથે પાછા અમે જાય છીએ 3 દરવાજામાં. એક પાન મળે છે એવું મમ્મી કહે છે. તો પાન લેવા હાટું અમે જાય છીએ. અને અહીંયા બહુ જ ગળદી છે. તો પાન આવી બી ગયું. અહીંયા છે આગળ જોયું તો પાન. આગળ પાન છે. જોઉં તને દેખાડું. ત્યાં ન હોય ત્યાં લઈ લઈ. એ બાને હલાય કેમ કે ગાડી હજી આવી નથી. ગાડી આવે પછી અમારે જવાનું છે. ગાડીવાળાએ બહુ વાર લગાડી દીધી છે. અમારી ગાડી આવે પછી અમે જાય. અહીંયા છે ને સામે એક હતો પાનવાળો. હા તો અહીંયાથી લઈ લો. હા લીધા હો. ગાડીમાં બેઠી ગયા છે. જો આવી ગયા છે. અને અમારો બધો સામાન છે. સો ગાઈઝ અમે ગાડીમાં બેઠી ગયા. ફાઇનલી અમારી ગાડી આવી ગઈ છે. અને અમે પહેલાં લેવા જાઉં દાદીને જુવાપુરા. કેમ કે દાદી જુવાપુરામાં છે. અમારી હારવાર નહોતા આવ્યા. જુવાપુરામાં એક સંબંધીનું ઘર છે. તો ત્યાં જતા દાદી. એટલે અડધો સામાન હજી અમારો ત્યાં પડ્યો છે. અડધો અમારી હારવાર છે. તો એ અમે લોકોએ ગાડીમાં મૂકી દીધો. બસ બીજો સામાન લઈને પાછો એ ગાડીમાં મૂકશું. અને ગાડીમાં અત્યારે જો આટલો સામાન છે અમારી આગળ. પાછળ બી તમને કેમ દેખાડું. મારે પાછળ મૂક્યો છે. અહીંયા જે અડધો સામાન આવશે આને ઉપર આવશે. મમ્મીને એ બધા બેઠા છે. મહેક અને દાદી એક બાકી છે ખાલી. તો ગાઈઝ હવે વાગવામાં થયા છે તમને કહું ને તો 9. પણ હજી અમે અમદાવાદમાં છીએ. ડેડી નહીં આવો તો 9 વાગ્યા પણ હજી આપણે અમદાવાદમાં છીએ. મોતી બેકરીમાં રાઉન્ડ છે. મોતી બેકરીમાં 7 પેજન માટે થોડી ઘણી વસ્તુ લેવી છે. તો એમ કે એની આટું લઈ લોકોને એવું ન થાય કે અમારી આટું કાંઈ લીધું નહીં એમ.